કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે પ્રચાર કર્યા હતા અને જાહેર સભા સંબોધી હતી। આ દરમિયાન રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ પર કરેલી ટિપ્પણીની પણ ચર્ચાઓ થઈ રહી હતી અને રાહુલ ગાંધી માફી માંગે એવી માંગ પણ ઉઠી હતી। ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે ગઈકાલે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી, ત્યારે રાહુલે આજે માફી માંગવાને બદલે ભાવનગરના મહારાજા कृष्णकुमारसिंहजीનો आभार मान्यो હતો। जानो शू કહ્યું राहुल गांधीए। भावनगर के जो महाराजा थे उन्होंने जो देश के लिए किया, अपना राज जो उन्होंने देश को समर्पित किया, उनकी हम याद करते हैं और उनकी धन्यवाद करते हैं और उनका सम्मान करते हैं।